ભરૂચ જિલ્લાની શાળાઓમાં વેકેશન પડતા વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશનની મજા માણી રહ્યા છે। ત્યાં વિવિધ રમતોનું કોચિંગ મેળવી ભાવિ કારકિર્દી પણ કેટલાક વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે। હાલ ઉનાળાની બળબડતી ગરમી અને શાળાઓમાં પડેલ વેકેશનને પગલે વિદ્યાર્થીઓ અભ્યાસથી થોડાક વિરામ મળ્યો છે। હાલ જિલ્લાના વિદ્યાર્થીઓમાં કેટલાક બાળકો પોતાના સંબંધીઓના ઘરે અથવા તો ઘરમાં ટીવી પર કાર્ટૂનના કાર્યક્રમો જોઈને સમય પસાર કરી રહ્યા છે, ત્યારે કેટલાક બાળકો પોતાનો સમય વેડફી રહ્યા છે। જ્યારે હાલના સ્પર્ધાના યુગમાં બાળકો કોઈપણ રીતે આગળ રહે તેવું દરેક માતા પિતા ઈચ્છે છે। ત્યાં આવા માતા પિતાની ઈચ્છા હોય તો પોતાના બાળકને વેફડાતો સમયનો સદુપયોગ કરી શકે છે। બાળકો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે છે। હાલ ભરૂચના રોટરી ક્લબના હોલમાં વિવિધ રમતો રમવામાં તેમજ રમાડવામાં આવી રહી છે। ભરૂચના રોટરી ક્લબમાં બાળકોને વિવિધ રમતો કે જેમાં બેડમિન્ટન, લાકડેસ્ટિયન, સ્વિમિંગ, ગોલ્ફ, સ્કેટિંગ જેવી રમતોનું કોચિંગ આપવામાં આવે છે। જો બાળકો સારું કોચિંગ મેળવીને સ્પર્ધામાં ભાગ લે તો તેને આગળ રમ્યા કરે છે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। જો બાળકોએ સ્કેટિંગ, સ્વિમિંગ, લોંગ ટેનિસ, ટેબલ ટેનિસ જેવી રમતોનું કોચિંગ મેળવીને શાળા થકી યોજાતી રમતોમાં ભાગ લઈને પોતાનું ભાવિ બનાવી શકે છે। આમ ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી બાળકોનો સમય પણ પસાર થાય છે તેમજ તેમનું ભાવિ પણ સુધરી જાય છે। અભિષેકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।